નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે છે યુદ્ધ ચાલી રહ્યું છે અને ઈરાનમાં જે હુમલો થયો એને લઈને હવે એની સીધી અસર ભારત પર પડવા જઈ રહી છે, કારણ કે ભારતમાં જે જીવન જરૂરી ચીજ વસ્તુઓ છે એના ભાવ પર અસર જોવા મળી રહી છે. ભારતની જરૂરિયાતનું લગભગ 70થી 80% છે ક્રૂડ છે એ બીજા દેશોમાંથી આવે છે અને એની સીધી અસર ચોક્કસ મળે, કારણ કે મિડલ ઇસ્ટમાં તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. મિડલ ઇસ્ટમાં વધતા તણાવથી ગેસનો પુરવઠો પણ પ્રભાવિત થઈ શકે છે અને એને જ લઈને ગુજરાતમાં મોરબી જેવા ઉદ્યોગોને પણ એની સીધી અસર જોવા મળી છે. અને કેન્દ્ર સરકારે ઘરેલું જે ગેસ છે એના સિલિન્ડર દીઠ 60 રૂપિયાનો વધારો કર્યો છે. બીજું કે ઈરાન દ્વારા જે હોર્મુઝની સમુદ્ર ધુની છે એ બંધ કરાતા મુશ્કેલી સર્જાઈ છે અને મોરબીમાં ધમધમતી અનેક સિરામિક ઇન્ડસ્ટ્રીઝ છે એમને તાળા લાગે એવી ભીતિ છે. અને હજુ પણ જો કદાચ આ સમસ્યા વકરે તો વધારે એવી ઇન્ડસ્ટ્રીઝ બંધ થાય તેવી શક્યતા છે. બીજી તરફ સોનાના ભાવ પણ આસમાને પહોંચી રહ્યા છે. ગૃહિણીઓને તેલ, કઠોળ, અનાજ એ મોંઘું થઈ રહ્યું છે, કારણ કે રસોડાનું બજેટ ખોરવાયું છે. ખાદ્ય તેલ હોય, કઠોળ હોય, ડ્રાય ફ્રૂટ હોય, એના ભાવમાં પણ અત્યારે ચોક્કસ અસર જોવા મળી રહી છે, વધારો જોવા મળી રહ્યો છે. અને હોર્મુઝની નાકાબંધીથી ભારતનો જે આયાત નિકાસનો જે વેપાર હતો એ સંપૂર્ણ બંધ છે, જેની અસર છે શિપિંગ પર. જે વોર રિસ્ક ચાર્જ લાગ્યું છે એને લઈને પણ આવનારા દિવસોમાં મોંઘવારી વધી શકે છે અને જો તણાવ લાંબો ચાલશે તો ભારત માટે કદાચ મોંઘવારીને કાબૂમાં રાખવા માટે એક મોટો પડકાર પણ બની શકે છે, એવું વિશ્લેષકો માની રહ્યા છે. ત્યારે યુદ્ધમાં મોંઘવારીનો માર ભારત માટે કેટલો પડકાર, આ મુદ્દે ચર્ચા કરવી છે. લોકમંચમાં મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા હિરેન કોટક છે. હિરેનજી, સ્વાગત છે લોકમંચમાં. નમસ્કાર. સાથે જ કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર નિકુલ પટેલ. નિકુલજી, આપનું સ્વાગત. નમસ્કાર. અને જાણીતા આર્થિક વિશ્લેષક આત્મન શાહ. આત્મનજી, આપનું પણ સ્વાગત છે લોકમંચમાં. શરૂઆત હિરેનભાઈ આપનાથી કરીશું, કારણ કે જ્યારે ઈરાન ઇઝરાયલ વચ્ચે જ્યારે સંકટ ચાલી રહ્યું છે, યુદ્ધ ચાલી રહ્યું છે, ક્રૂડના ભાવ વધી રહ્યા છે, ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની શક્યતાઓ છે. હાલાકી વધ્યા નથી, પણ એ સ્થિર રહે તેના માટેનું શું પ્લાનિંગ, કે પછી સામાન્ય જનતાને આવનારા દિવસોમાં મોંઘવારીનો માર સહન કરવાની તૈયારી રાખવી પડશે? હિરેનભાઈ. સૌપ્રથમ તો દિલીપભાઈ, બહુ મહત્વના મુદ્દા ઉપર આજે ચર્ચા ગોઠવી છે એ માટે આપનો ખરેખર ખૂબ ખૂબ આભાર, કારણ કે નાગરિકોને, ખાસ કરીને આપણા જે દર્શકો છે અને એમના દ્વારા અનેક લોકો સુધી જે વાત પહોંચવાની છે, કારણ કે આપણી ચેનલ છે એ વિશ્વના અનેક દેશોમાં જોવાઈ રહી હોય, ત્યારે આ મહત્વની બાબત ઉપર, મહત્વના પ્રશ્ન ઉપર મારે ખાસ જવાબ એ આપવો છે કે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક ખાસ નીતિ અપનાવી છે અને એ આપણે 2014 થી જોઈએ તો એના કારણે આપણે અલગ અલગ પ્રકારના આવા આંતરરાષ્ટ્રીય હોય કે આંતરિક કે બાહ્ય કોઈ પણ પ્રકારના સંકટો હોય એની સામે લડવા માટે આપણે એક પોલિસી બનાવીને, એક સ્ટ્રેટેજિક પ્લાનિંગ કરીને ચાલી હતી. એના જ ભાગરૂપે અત્યારે જ્યારે આપણે ફ્યુલની, ઓઇલની, આપણે જે તેલ પુરવઠાની વાત કરતા હોય કે પેટ્રોલ ડીઝલની પણ વાત કરતા હોય, તો ત્યારે મારે ખાસ એ કહેવું છે કે આપણી પાસે સ્ટ્રેટેજિક સ્ટોક એક ખાસ આપણે તૈયાર કરી રાખેલું છે, જે આપણને ખૂબ કામમાં આવે છે. બીજી, આપણે જેવી રીતે વાત કરીએ તે મુજબ જે દરિયાઈ માર્ગ છે જ્યાંથી આપણે મહત્વના ઓઇલના ટેન્કરો અને બીજી મહત્વની ચીજો પસાર થતી હોય, એ જે ઈરાનથી નજીકમાં, એને સ્ટ્રેટ ઓફ હોર્મેઝ કહેવાય છે. સ્ટ્રેટ ઓફ હોર્મેઝ એટલે કે હોર્મેઝની ખાડી, અને ત્યાંથી જે પસાર થતું આ પનામા કેનાલ જેવી જ ખાડી છે, પરંતુ ત્યાંથી આવતો પુરવઠો ચોક્કસપણે અત્યારે ઈરાને બંધ કરી રાખ્યો છે, માત્ર ચીન પૂરતો ખોલી રાખ્યો છે. પરંતુ આપણને રશિયા દ્વારા પણ તેલની સપ્લાય જે મળી રહી છે, એ જે વાત છે એમાં પણ ખાસ કરીને આપણને એક ફાયદો છે. આપણી પાસે, જે મેં વાત કરી મુજબ, સ્ટ્રેટેજિક એટલે કે આગમચેતીના પગલારૂપે આપણે જે પુરવઠો છે એ સંજોવીને રાખ્યો છે, એ આપણને ચોક્કસપણે કામમાં આવવાનો. એના કારણે પેટ્રોલ ડીઝલની કોઈ પણ પ્રકારની આપણને અછત સર્જાવાની નથી. એ બાબતને બહુ સારી રીતે આપણે માન્ય કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી શ્રી પુરીજીએ પણ બહુ સારી રીતે આપણે વર્ણન કર્યું છે, આપણે બાબત કરી છે. રાજનાથસિંહજીએ જે પ્રેસ કોન્ફરન્સ કરી એ પણ આપને ખ્યાલ છે, આપણી ચેનલ પરથી આપણે પ્રસાર કર્યું, એમણે પણ આ સ્પષ્ટ બાબતમાં એક આપ્યું છે. આપણે પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ આપણે વધારો ન કરવો પડે એ બાબતે આપણે ખૂબ જ સચેત છીએ, અને પેટ્રોલ ડીઝલના ભાવમાં હમણાં જ કરેલો ઘટાડો પણ આપણે ખાસ આ તકે આપણે ધ્યાનમાં લેવો પડે. અન્ય પુરવઠાની પણ બાબત છે, એ પણ આપણે આગળ જતા ચર્ચા ચોક્કસ છે. જી દિલીપભાઈ. બિલકુલ, કહ્યું તે પ્રમાણે પેટ્રોલ ડીઝલ માટે તો તમે સચેત છો અથવા તો એના માટે સ્ટોક છે, પણ જે પ્રમાણે કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે કે જે ગેસના ભાવ ઘટાડવાની વાતો હતી અને સિલિન્ડરના ભાવ ઘટશે ને આમ કહીને તમે સત્તા પર આવ્યા, એ જ સિલિન્ડર પર અત્યારે તમે 60 રૂપિયા તો ભાવ વધારો કર્યો છે, તો જનતાને આ મોંઘવારીનો માર નહીં પડે હિરેનભાઈ?
ચોક્કસથી, પણ એક બાબત બહુ સમજવા જેવી અહીંયા એ છે કે જે કંઈ પણ આપણે ગેસના ભાવની ચર્ચા કરી છે ત્યારે જે કોંગ્રેસના સમયમાં નહોતી અને કોંગ્રેસ વિચારી પણ ન શકે એવી જે ખાસ કરીને યોજના આપણે લાવ્યા એ છે ઉજ્જવલા યોજના. એ ઉજ્જવલા યોજનાની સબસિડી અને સબસિડીનો લાભ છે એ લોકોને પૂરેપૂરો મળી રહ્યો છે એ ભૂલી જાય છે કોંગ્રેસ. અથવા તો કોંગ્રેસને એમ છે કે ભાજપના કોઈ લોકો યાદ જ નહીં કરે, પરંતુ એ સબસિડી ચાલુ જ છે એ મારે ખાસ જણાવી દેવું છે કોંગ્રેસના લોકોને સૌપ્રથમ, અને અહીંયા દર્શક મિત્રોને પણ. એટલે એ સબસિડીનો લાભ છે એ બંધ નથી થવાનો. હાલની જે સ્થિતિ છે એ માત્ર થોડા સમય પૂરતી જ છે, અને એ સ્થિતિમાં આપણે ચોક્કસપણે આપણા વૈશ્વિક સંબંધો જે પ્રકારના છે, માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વૈશ્વિક રાજનીતિમાં જે પ્રકારનું સ્થાન મેળવ્યું છે, જે પ્રકારે આપણે દરેક દેશો અત્યારે યુદ્ધગ્રસ્ત જેટલા દેશો છે એ દેશોની વાત કરીએ તો એ તમામ ભારતના નાગરિકોને કોઈ પ્રકારની તકલીફ ન પડે. પરંતુ સ્વાભાવિક રીતે જે પ્રકારે યુદ્ધની સ્થિતિ સર્જાણી છે, જે પ્રકારે સ્ટોક છે એ આપણો અત્યારે આપણે યુઝ કરવાનો શરૂ કરીએ અને એ જે રેગ્યુલર જે આપણે સપ્લાય છે એ ચેન વચ્ચેનો જે ગેપ છે એ ભરાય એટલે આપણે આ સંકટમાંથી પણ બહાર આવી જઈશું. જે પ્રમાણે હિરેન કોટકે કહ્યું કે બધી જ જરૂરિયાતની વસ્તુઓ છે, પણ કોંગ્રેસ જે પ્રમાણે આક્ષેપ કરી રહી છે, સાહેબ આ તો વૈશ્વિક સમસ્યા છે નિકુલભાઈ. બીજું, ક્રૂડ ઓઇલના ભાવ પર ભારત સરકારનો કોઈ કંટ્રોલ ના હોય. સેમ વે ગેસની સપ્લાયની વાત, તો માની લો કે આવા સમયે આવી સ્થિતિ હોય તો કેન્દ્ર સરકાર કદાચ એમાં થોડો ફેરફાર કરે. એમાં તમે કેન્દ્ર સરકારની નિષ્ફળતા કે પછી રાજનીતિ કેમ લાવો છો? बहुत हुई महंगाई की मार, अब की बार मोदी सरकार, આ સ્લોગન સાથે 2014માં ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવ્યું અને એમણે કહ્યું કે મોંઘવારી 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 કરીને આ દેશની અંદર કોંગ્રેસે લોકોના લૂંટી લીધા છે. પરંતુ આજે તમે જુઓ કે ફક્ત એક પરિસ્થિતિના ભાગરૂપે આજે એલપીજી ના ભાવ વધારવામાં આવ્યા છે. હું કહું છું કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર હંમેશા એવું કહે છે કે ભાઈ આંતરરાષ્ટ્રીય બજારના આધારિત જો ક્રૂડ પેટ્રોલના ભાવ હોય તો આટલા ટાઈમથી જ્યારે ક્રૂડ પેટ્રોલ સસ્તા હતા તે સમયે એનો લાભ જનતાને કેમ પાસ ઓન કરવામાં ના આવ્યો. અને એવું ક્લેમ કરવામાં આવે છે કે અમે એક પ્રાઇસને સ્ટેબલ રાખીએ છીએ, એ પેટ્રોલના ભાવ હોય, ડીઝલના ભાવ હોય અને એલપીજી ના ભાવ હોય. પરંતુ આજે જ્યારે કોઈ પરિસ્થિતિ ઉદ્ભવી તો એ લોકોએ વધારો કર્યો છે, એ ડેફિનેટલી જનતા ઉપર એક ભાર છે. બીજું, મનમોહનસિંહજી જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે ડોલર ક્રૂડ $140 હતું. એ સમયે બી કોંગ્રેસે 70 રૂપિયા પેટ્રોલને ડીઝલ આપ્યો છે, આપણે સૌ જાણીએ છીએ. અને એ સમયની અંદર બી એલપીજી ના ભાવો શું હતા એ આપણે સૌ જાણીએ છીએ. પરંતુ આજે તમે જુઓ કે જે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીના સમયે 500 રૂપિયા સિલિન્ડરના વાતો કરતા હોય અને એવા રાજ્યોમાં જ્યાં ચૂંટણી હોય ત્યાં 500 ના ભાવે આપતી હોય, તો આજે આ પરિસ્થિતિની અંદર ભાવ સ્ટેબલ રાખવા જોઈએ. ઘટવાની વાત તો બહુ દૂરની વાત રહી, પણ સ્ટેબલ બી રાખી નથી શકતી અને એને સીધો આરોપ આંતરરાષ્ટ્રીય બજાર ઉપર આપે છે. એનો મતલબ એવું છે કે ભારતીય જનતા પાર્ટી રાજનીતિ કરી રહી છે ને હવે પોતાની નિષ્ફળતાઓનો દોષનો ટોપલો આંતરરાષ્ટ્રીય બજારના ક્રૂડના ભાવો વધી રહ્યા છે એટલે અમે લોકો પર થોપી રહ્યા છે. નિકુલભાઈ, તમે સ્વીકારો કે આંતરરાષ્ટ્રીય જે રેટ છે, જે ભાવ છે, કે ભારતીય જનતા પાર્ટી કે ભારતના હાથમાં નથી, એ કંટ્રોલમાં જ નથી, આપણા કંટ્રોલમાં. આપણે કેવી રીતે આક્ષેપ કરી શકીએ સાહેબ? હું એ જ કહું છું કે બીજું કે 70 થી 80% આપણે જે ઉપયોગ કરીએ છીએ બહારથી આયાત કરીએ, એટલે નિર્ભર તો રહેવું જ પડશે, છતાં પણ હજુ ભાવ નથી વધ્યા. હું એ જ કહેવા માંગુ છું કે જ્યારે ક્રૂડ પર બેરલ તમારા એકદમ નીચે જતા રહ્યા હતા એ સમયે બી તમે એના ભાવ ઘટાડ્યા નતા, તો એ સમયે કેમ ભાવ ઘટાડ્યા નતા? એ બી એક પ્રશ્ન ઉદ્ભવે છે ને. આજે આજ સવાલ ભારતીય જનતા પાર્ટીને થાય છે કે ભાઈ 20-30% સુધી ભાવ નીચે જતા રહે તો ત્યારે કેમ ના ઘટાડ્યા, તો હવે કેમ વધારો? બિલકુલ, અત્યારની પરિસ્થિતિની વાત કરીએ ત્યારે આત્મન શાહ, આર્થિક વિશ્લેષક, મારી સાથે છે. આત્મનભાઈ, ક્રૂડની જરૂરિયાતના લગભગ 80% ભારત આયાત કરે છે અને એનો વપરાશ કરે છે. જો ભાવ વધે અથવા તો જો ચેન સપ્લાય જે છે ખોરવાય અને ભાવ વધે તો શું લાગે છે કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય? શું સરકાર ઓઇલ માર્કેટિંગ કંપનીઓને દબાણ કરી શકે ભાવ ઘટાડવા માટે, કે પછી વધવા નિશ્ચિત લાગે છે આવનારા દિવસોમાં? આત્મનભાઈ, જેમ તમે કહ્યું એમ કે ભારતની જે ક્રૂડ ઓઇલની વપરાશ છે એના 80 થી 85% જેટલું ક્રૂડ ઓઇલ આપણે જુદા જુદા દેશો પાસેથી આયાત કરીએ છીએ. હવે જો આ જે પ્રકારની યુદ્ધની પરિસ્થિતિ છે એમાં સ્વાભાવિક છે કે પ્રતિ બેરલ ભાવ વધવાના છે. લગભગ જો હું ખોટો ના આવું તો 70 બેરલથી 80 કે 85 બેરલની આસપાસ પહોંચી ગયું છે અને કેટલાક
અર્થશાસ્ત્રીઓ અને પોલિસી મેકર્સ એવું માને છે કે જો પરિસ્થિતિ વધારે ખરાબ થશે તો લગભગ પ્રતિ બેરલ $100 કે $130 પણ પહોંચવાની શક્યતાઓ છે. બીજી જે વાત મારે કરવી છે કે આ જે ભાવ વધશે એના કારણે સ્વાભાવિક રીતે દેશની અંદર પેટ્રોલ, ડીઝલ, ગેસના ભાવમાં એની નકારાત્મક અસર પડશે એ નક્કી છે. હવે સવાલ એ છે કે એ સમય દરમિયાન સરકાર શું કરે છે. ભૂતકાળમાં જ્યારે પેટ્રોલ, ક્રૂડ ઓઇલના ભાવ $100 પ્રતિ બેરલથી વધારે હતા ત્યારે પણ ભાવ પેટ્રોલનો કે ડીઝલનો ₹90 ઉપર નહોતો જે અત્યારે છે. એટલે એ મહત્વનું છે કે ત્યારે સરકાર કેવી રીતે આ ક્રૂડ ઓઇલના ભાવો નક્કી કરે છે, કેવી રીતના કંપનીઝ ઉપર દબાણ ઊભું કરે છે. કારણ કે જો ભાવ વધવા નહીં દે તો એનો મતલબ એ કે સરકારે રૂપિયા ખર્ચવા પડશે. જો સરકારે રૂપિયા ખર્ચવા પડશે તો સરકાર પાસે એટલા રૂપિયા છે કે એટલી એની સરકારી ખર્ચ એની ઉપર પડે, કારણ કે એના કારણે સરકારની તિજોરી ઉપર બોજો પડશે. એટલે આ આખી એક નાણાકીય વ્યવસ્થા ગોઠવવી પડે કે જેની તૈયારી અત્યારથી જ શરૂ કરવાની જરૂર છે. બીજી જે મહત્વની વાત મારે કહેવી છે કે એના કારણે આપણું જે ઇમ્પોર્ટ બિલ છે, એટલે આપણે જે આયાત કરીએ છીએ એમાં વધારો થશે. એમાં વધારો થશે એટલે શું છે, જેને આપણે બેલેન્સ ઓફ પેમેન્ટ, લેણદેણની તુલા કહીએ છીએ, કે જેમાં ચાલુ ખાતાની જે ખાધ હોય, જેમાં આપણે વસ્તુઓની આયાત નિકાસ કરીએ એનો જે હિસાબ રાખીએ, હવે સ્વાભાવિક રીતે એમાં આપણી ખાધ વધતી જશે કારણ કે આપણે હવે વધારે ચૂકવણી કરવાની છે. બરાબર. કારણ કે પેટ્રોલના અને ડીઝલના કે ક્રૂડ ઓઇલના ભાવ વધશે તો એના કારણે એ અસર પણ ભારતની જે લેણદેણની તુલા છે, બેલેન્સ ઓફ પેમેન્ટ છે, એની ઉપર આપણને નકારાત્મક અસર જોવા મળશે. અને ત્રીજો મહત્વનો મુદ્દો જે સ્ટ્રેટ ઓફ હોર્મસ છે કે જેની ઉપર ઈરાન સ્વાભાવિક રીતે તેને તેને શું કહેવાય, એના દ્વારા જે આંતરરાષ્ટ્રીય વેપાર થાય છે તેની ઉપર અસર પાડી શકે છે. જો એ નકારાત્મક અસર ઊભી થશે તો લગભગ વૈશ્વિક પુરવઠો જે ઓઇલનો છે એમાં 20% જેટલો વૈશ્વિક પુરવઠો ઉપર નકારાત્મક અસર ઊભી થશે. એટલે આ એક ત્રીજી અસર છે. પેલા ક્રૂડ ઓઇલના એના ભાવ તો વધશે જ, પણ જો આ જે રસ્તો છે કે જ્યાંથી વેપાર કરવામાં આવે છે એની ઉપર પણ નકારાત્મક અસર ઊભી થશે. એટલે એના કારણે દેશની અંદર જે ફુગાવાનો દર છે એ ફુગાવાનો દર વધશે. એક એવો અંદાજો છે કે લગભગ દેશમાં જો પરિસ્થિતિ વધારે વણસી અને ક્રૂડ ઓઇલના ભાવોમાં વધારો થયો તો 3 થી 4%, અત્યારે જે ફુગાવાનો દર છે તેમાં 3 થી 4% ફુગાવાનો દર, કે જે આપણે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ CPI દ્વારા માપીએ છે, તેમાં વધારો થશે. પણ આપણને એક જ મિનિટ, એમાં જો વધારો થશે તો તેની સીધી અસર આપણા દેશના મિડલ ક્લાસ ઉપર, ગરીબ વર્ગો ઉપર રશિયા પાસેથી જે ઓઇલ ખરીદવાની પરમિશન મળી છે, માની લો કે અમેરિકાએ આપી છે, તો એનો સીધો ફાયદો નહીં થાય ભારત? આત્મનભાઈ, એનો ફાયદો થશે, પણ સવાલ અહીંયા એ છે કે સાર્વભૌમ દેશ હોય, સોવરેન કન્ટ્રી હોય, તો બીજો દેશ આપણને એવું કઈ રીતના કહી શકે કે હું તમને પરવાનગી આપું છું? મારો પ્રશ્ન એ છે. અને એનો જવાબ મારી પાસે ક્રૂડ ઓઇલ ક્યાંથી ખરીદવું એ નક્કી ભારત દેશ કરશે. એના માટે બીજા દેશ પાસે પરમિશન લેવાની જરૂર રહેતી. ચલો, બિલકુલ બિલકુલ બિલકુલ. હિરેન કોટક, આનો જવાબ શું છે? કે બિલકુલ બિલકુલ એ પણ બિલકુલ હું રાહ જોતો હતો કે આ પ્રશ્ન આવશે અને ક્યારે આવે એટલે જવાબ આપું. પહેલી વાત તો એ કે અમેરિકા નક્કી કરશે કે આપણે ક્યાંથી ખરીદવું ને ક્યાં આપવું ને ક્યાંથી લેવું? એ હિરેનભાઈ, હું તો સીધો જવાબ ઉપર આવ્યો હતો. પ્રશ્ન મને સમજાઈ ગયો. હું આવશે તમને સમજાવું. પહેલી વાત એ કે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં એક શબ્દ બહુ પ્રચલિત છે, માઇક્રો પ્લાનિંગ. એવું છે ને, ભારતીય જનતા પાર્ટી શાસિત સરકારોમાં પણ એક શબ્દ છે એ ખૂબ પ્રચલિત છે અને બધા એકવાર યાદ કરી લેવો જોઈએ. એ છે સ્ટ્રેટેજિક પ્લાનિંગ. એ સ્ટ્રેટેજિક પ્લાનિંગ છે ને એ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. એટલે પહેલા પ્રશ્નનો જવાબ આપું છું. હવે આ પછી આત્મનભાઈ વાળા પ્રશ્નનો અને આપના પ્રશ્નનો જવાબ આપું છું કે મારે એ ખાસ કેવું છે કે એ પ્લાનિંગના કારણે જ્યારે પણ આપણે ખાસ કરીને જ્યારે રશિયા પાસેથી આપણને ક્રૂડ મળી રહ્યું હોય, આપણે ઈરાન પાસેથી લઈ રહ્યા હોય કે અન્ય કોઈ પણ દેશ પાસેથી લઈ રહ્યા, તો આપણે ભારતની આ નીતિ, નવા ભારતની નીતિ, માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની નીતિ એ છે કે જ્યાંથી પણ સસ્તું મળે ત્યાંથી લઈએ છીએ. આપણને કોઈ પરમિશન આપે એ બાબતમાં માલ નથી કે આપણને રોકી શકે એ બાબતમાં. અમેરિકા પરમિશન આપે ને તો જ તમે પરમિશન નહીં, બિલકુલ અધરવાઇઝ ભારતની તાકાત નથી એવો છે. કેટલાક લોકોએ કદાચ આ વિરોધીઓ ઉપજાવી કાઢેલી આખી વાત છે, પણ ભારતને કોઈ પરમિશનની જરૂર નથી રહેતી.
અને ભારતે પરમિશન નથી લીધું. ભારત એ જોવે છે કે સસ્તું ક્યાંથી મળશે. મારા દેશના નાગરિકને નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ વિચારે છે કે મારા દેશના નાગરિકને સસ્તું ઓઇલ, સસ્તું ઈંધણ, સસ્તું ગેસ સપ્લાય ક્યાંથી મળે એના માટેનો પ્રયત્ન હોય છે. અત્યાર સુધી મોંઘું ઓઇલ ખરીદ્યું રશિયા પાસેથી. આપણી નીતિ રીતિ છે. કોઈ આપણને પરમિશન આપે એ વાતમાં નથી. પરમિશન નો કોઈ લેટર બેટર કોઈ પાસે હોય તો બતાવવો જોઈએ. બાકી એ શબ્દ કશું નથી થવાનું. સવાલ પણ સાંભળો આત્માનજી. ના, સાહેબ એમ કહે છે કે સસ્તું ઓઇલ જ્યાંથી મળે ત્યાંથી ખરીદે. એટલે ધારો કે અમેરિકા એવું કીધું કે તમે હવે ખરીદો, અત્યાર સુધી રશિયા પાસેથી ખરીદતા હતા એ મોંઘું ઓઇલ ખરીદતા હતા. ના રે, અત્યારે આપણે જ્યાંથી સસ્તું મળે ત્યાંથી. રશિયાની ઓફર આપણને સસ્તા ઓઇલ ની હોય તો શા માટે ત્યાંથી ન ખરીદવું? અને ઘણા બધા લોકોના પેટમાં તેલ રેડાયું છે કે રશિયાએ કેવી રીતે ઓફર કરી દીધી કે આમને બંધ કરી દીધું. પણ આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યક્તિગત સંબંધો જેવી વાતો ન થતી હોય કે હવે આ તમે કેમ આમની પાસેથી લેતા હતા, હવે અમારું બંધ કર્યું તો અમે નહીં આપીએ ને આવું બધું નાના સીધા સવાલ પર આવ્યા કે ક્રૂડના ભાવ વધે છે, પેટ્રોલ ડીઝલના ભાવ વધે છે, તો સરકાર કેવી રીતે કાબુમાં રાખશે? ટેક્સમાં રાહત આપશે જનતાને કે વેટ ઘટાડી? આ ઓલરેડી ચાલુ છે. સરકાર બેર કરશે. શું કેવું છે મને પૂછ્યું છે દિલીપભાઈ? હા, યસ હિરેનભાઈ. એટલે આ કેવું છે કે આપણે દાખલા તરીકે વાત કરીએ તો આપણે સરકાર તો એ બાબતમાં રાહત તો પહેલેથી જ આપી રહી છે. જેવી તમે ગેસમાં વાત કરી એ મુજબ ઉજ્જવલા યોજના દ્વારા સબસિડી આપવાનું કામ ઓલરેડી ચાલુ છે. આ જ રીતે જે વચન આપવામાં આવ્યું છે એના માટે થઈને હંમેશા જ્યારે પણ આ પ્રકારની ચર્ચા નીકળે છે, મોટા સંકટોની વાત આવે, COVID-19 વખતે પણ આપણને યાદ છે કે એ આખું વિશ્વ એમ કર્યું હતું અને ભારતમાંથી પણ ભારતના વિરોધીઓ એવું કહી રહ્યા હતા કે ભારત છે એ આ બાબતમાં ચુંગલમાં ફસાઈ જશે, આપણે નીકળી પણ ગયા અને અનેક દેશોને કાઢી પણ લીધા. ભારત સરકારની જે નીતિ અને જે યોજનાઓ છે એના ઉપર ખાસ કરીને પૂરેપૂરો વિશ્વાસ છે. શોર્ટમાં જવાબ કે ક્રૂડના ભાવ વધે, પેટ્રોલ ડીઝલના ભાવ વધે, સરકાર કેવી રીતે રાહત આપશે? એક જ વાક્યમાં જવાબ આપો. સ્ટ્રેટેજિક પ્લાનિંગ થી ચોક્કસપણે. એમાં ઘણા બધા પાસાઓ આવી જાય છે. એના માટે કદાચ ડિબેટનો સમય ઓછો પડશે. તેમ છતાં સીધો જવાબ ચોક્કસ આપું છું દિલીપભાઈ. એ જ કહું છું કે મારો સીધો જવાબ એ જ છે કે સરકાર છે એ આંતરરાષ્ટ્રીય સંબંધોના આધારે એવા ભાવથી આપણે લેતા રહીશું આવી સ્થિતિમાં પણ જેના કારણે આપણે આ વધારો નહીં થવા દઈએ ને પુરવઠો પણ ઘટવા નહીં દઈએ. ઓકે. જે ભાવ આપણા કંટ્રોલમાં જ નથી, પછી આ ભાવે કે તે ભાવે આપણે કેવી રીતે લઈ શકીએ? જે ભાવ ચાલતા છે એ જ ભાવે લેવું પડશે ને. ઓકે, ડોક્ટર નિકુલ પટેલ, કેન્દ્ર શાસિત રાજ્યો કોંગ્રેસ શાસિત રાજ્યો જે છે એમાં તો આ શરૂઆત કરવી પડે ને કે ભાઈ ચલો પેટ્રોલ ડીઝલ મોંઘું થાય તો તમારી તૈયારી છે કે વેટ ઘટાડીને જે તે આ તો રાજ્યોના હસ્તક પણ છે કે તમે ઘટાડી શકો. શરૂઆત તમારા રાજ્યોથી કરો નિકુલભાઈ. કરીશું, ડેફિનેટલી કરીશું. પરંતુ હું એક આંકડાઓ મારા ભારતીય જનતા પાર્ટીના મિત્રને જણાવવા માંગીશ કે 2014ના ફાઇનાન્શિયલ યર થી તમે અત્યાર સુધીના ફાઇનાન્શિયલ યર ગણો તો ઓઇલ માર્કેટિંગ કંપનીના સરેરાશ જે પ્રોફિટ છે 20 થી 40 હજાર કરોડની વચ્ચે છે. તો એ જે પ્રોફિટો ત્યારે જે સરકારને મળ્યા તો એ સરકારને મળ્યા છે તો હવે લોકોને આપવાનો વારો આવે છે. અને તમે જો રશિયા જોડેથી બી ક્રૂડ જે લીધું છે એ શું કહેવાય કે જે બ્રેન્ટ ક્રૂડ કે હાલના પ્રાઇસીસ છે એના કરતા સસ્તા ભાવે એમને આપણને આપી દીધું. તો એ સમયે બી તમે પ્રાઇસ ઓછા નતા કર્યા. ત્યારે તમે એવું કહેતા હતા કે ભાઈ અમે પ્રાઇસ સ્ટેબલ રાખીએ છીએ. તો હવે અમારો રિક્વેસ્ટ એટલું જ છે કે તમે સેન્ટ્રલી એ બધા જ પ્રાઇસ સ્ટેબલ રાખવાનો પ્રયત્ન કરો. કારણ કે કોંગ્રેસના સમયમાં $140 પ્રતિ બેરલ ગયું હતું તો બી 70 રૂપિયાથી વધારે ભાવ થયો નતો. તમે આટલા વર્ષોમાં પ્રોફિટ કર્યો છે, ઓઇલ માર્કેટિંગ કંપનીને ખૂબ આપ્યા છે, ડિવિડન્ડ બી સરકારે લીધા છે. તો હવે લોકોને પૈસા પાછા આપવાનો સમય છે. તમારા પ્રોફિટ માર્જિન છોડી અને લોકોને ભાવતું ભાવ રહે એવો પ્રયત્ન કરો. અમારા સરકાર જ્યાં હશે ત્યાં અમે પ્રયત્ન કરીશું કે જે ભાવ અત્યારે છે એને મેન્ટેન કરવાનો પ્રયત્ન કરીશું. ભૂતકાળમાં કર્યો હતો ને અત્યારે બી કરીશું. પણ એટલું તો ધ્યાન રાખો કે પડોશી દેશ પાકિસ્તાન કે શ્રીલંકા કરતા આપણી પરિસ્થિતિ કેટલી મજબૂત છે નિકુલભાઈ. એ તો તમારે પછી દાદ આપવી પડે ને કે જે સ્ટ્રેટેજી સરકારની છે અથવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા ત્યારબાદનું જે છે એમાં ચોક્કસ ભારતનું કદ વધ્યું છે, ભારતનું મહત્વ વધ્યું છે. એટલે આજે અમેરિકાએ પણ કહેવું પડ્યું કે રશિયાથી તમે ખરીદી શકો છો, આપણને સસ્તું ક્રૂડ મળી રહે છે. મતલબ ભાવમાં એટલું મોંઘું હજુ નથી. શું પહેલા દેશની અંદર પ્રગતિ નથી? શું પહેલા દેશની અંદર ઇકોનોમિક રેવોલ્યુશન નતા થયા? શું દેશ એમને જ 2014 સુધી એક સ્તર પર પહોંચી ગયો? શું 2014 પહેલા દેશની અંદર શું કે ઇન્ડસ્ટ્રીયલ ક્રાંતિઓ નથી, શ્વેત ક્રાંતિ નથી? ઘણી બધી પરિસ્થિતિઓ થઈ છે. એટલે તમે જે લોજિક કહો છો એને હું નકારી કાઢું છું. અને હાલની જે પરિસ્થિતિ છે, તમે ભૂતકાળમાં પ્રોફિટ લીધા હોય તો અત્યારે લોકોને આપવાની તમારી જવાબદારી છે. એક જ મુદ્દો છે, અત્યારે જે ભાવ વધ્યા છે એ સરકાર ના વધારવા જોઈએ. ઓકે,
આત્મનભાઈ, જે પ્રમાણે વાત ચાલી રહી છે હવે યુદ્ધની સ્થિતિમાં, તમે જુઓ કે ડોલર સામે પણ રેકોર્ડ બ્રેક રૂપિયો નીચે જઈ રહ્યો છે અને આ વધતો તણાવ આવનારા દિવસોમાં, હજુ યુદ્ધ કેટલું ચાલશે એ તો ખબર નથી, પણ શું લાગે છે કે ભારત માટે મોંઘવારીને કાબુમાં રાખવાનો પડકાર કેટલો રહેશે? કારણ કે ન માત્ર ક્રૂડ, પણ જે અનાજ, કઠોળ, જીવન જરૂરિયાતની વસ્તુઓ, ડ્રાયફ્રૂટ્સ, પછી આ જે ઇન્ડસ્ટ્રીઝ બંધ થવા માંડી છે, ગેસ સપ્લાયને કારણે કાપ મૂકવામાં આવ્યો છે, એને કારણે હજુ ટેક્સટાઇલ ઉદ્યોગને પણ ક્યાંક ટેન્શન છે. કેવી રીતે આ બધું કંટ્રોલ કરી શકાય અને ભારત કેટલું સક્ષમ એ માટે? એમાં બે બાબતો મહત્વની છે. હું નથી માનતો કે આના કારણે ખાદ્ય ચીજોના ભાવોમાં બહુ વધારો થાય, કારણ કે આખો મુદ્દો જુદો છે. પેટ્રોલ ડીઝલના ભાવ એટલા બધા વધે અને એના કારણે ખાદ્ય ચીજોના ભાવ વધે એવી સંભાવનાઓ મને ઓછી લાગે છે. જે અસર પડશે એ શેની ઉપર પડશે? પેટ્રોલ અને ડીઝલના ભાવ ઉપર સીધી જ પડશે. જો સરકાર ઇન્ટરવેન્શન નહીં કરે તો પેટ્રોલ અને ડીઝલના ભાવો વધશે. પેટ્રોલ અને ડીઝલના ભાવો વધશે ને એના કારણે જે લોકો 2 વ્હીલર્સ વાપરે છે કે 4 વ્હીલર્સ વાપરે છે કે અન્ય ટ્રાન્સપોર્ટેશનના વાહનો વાપરે છે, એટલે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો વધશે. આ એક બાબત. બીજી જે મહત્વની બાબત તમે કરી કે એના કારણે જે ઓઇલ કંપનીઝ છે, જે લોકો સીધી જ રીતે આ ધંધા સાથે સંકળાયેલા છે, અને બીજું કે જે લોકો એક્સપોર્ટ બિઝનેસ સાથે સંકળાયેલા છે અને યુદ્ધના કારણે જે એક્સપોર્ટ્સના અમુક રૂટ્સ છે, એ રૂટ્સ જે બંધ થયા છે, એની જે નકારાત્મક અસર ઊભી થશે, એ બે બાબતો ઉપર અત્યારે વધારે ફોકસ કરવાની મારા મતે જરૂર લાગે છે. બિલકુલ. એટલે માની લો કે યુદ્ધ લાંબુ ચાલે તો આપણને માત્ર પેટ્રોલ ડીઝલ પૂરતું જ આપણને નુકસાન છે કે પછી એની લાંબુ ચાલે એની તીવ્રતા કેટલી છે એની ઉપર નક્કી થાય છે ને એમાં ભારતનું સ્ટેન્ડ શું છે. પણ સીધી જ રીતે અત્યારે જે પરિસ્થિતિ છે એમાં સીધી જ રીતે એની ખાદ્ય ચીજો ઉપર બહુ મોટી અસર થાય નજીકના ભવિષ્યમાં એવું દેખાતું નથી. પરંતુ પરિસ્થિતિ વણસે અને પછી યુદ્ધ વધારે થાય, વધારે દેશો એમાં ઉમેરાય ને પછી જે સિચ્યુએશન ઊભી થાય એનું અત્યારે પ્રિડિક્શન કરી શકાતું નથી. પણ હાલની પરિસ્થિતિ પ્રમાણે ખાદ્ય ચીજોના ભાવો એકદમ વધવા માંડે એવી શક્યતાઓ ઓછી છે. મને શક્યતા લાગે છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સીધો ફેર પડે અને એના કારણે પછી જે અન્ય વસ્તુઓ હોય એના ભાવોમાં જે ફેરફાર થાય તે. ચલો, બિલકુલ. એટલે જ્યારે આપણે વાત કરી કે યુદ્ધમાં મોંઘવારીનો માર ભારતને કેટલો પડકાર, તો હિરેન કોટકે સરસ વાત કરી કે 2014 થી અમારી નીતિ રહી છે, એક પોલિસી બનાવી છે ભારતીય જનતા પાર્ટીની મોદી સરકારે. એમણે કહ્યું કે ઓઇલ માટે સ્ટ્રેટેજિક સ્ટોક છે જ અને એને જ લઈને અત્યારે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ભારતના નાગરિકોને પડતી નથી ને હોર્મુઝની આવતો જે પુરવઠો છે પણ રશિયાથી ક્રૂડ મળવાનું છે, હિરેન કોટક કહી રહ્યા છે, એટલે કોઈ ચિંતા નથી. ભાવ વધારો કદાચ થાય તો પણ એમણે કહ્યું છે કે થોડા સમય માટે છે. આ ગેસનો જે ભાવ વધારો કરવામાં આવ્યો છે, વળી પાછા ભાવ કંટ્રોલમાં આવી જશે. માઇક્રો પ્લાનિંગ ને સ્ટ્રેટેજિક પ્લાનિંગના કારણે અમારી નીતિ એવી છે, હિરેન કોટક કહી રહ્યા છે, કે સસ્તું જ્યાંથી મળે ત્યાંથી લઈ લેવું. અમે એ જ નીતિ અખત્યાર કરી છે. પ્રજાના રાહત માટે અમે હંમેશા તૈયાર છીએ. અને સાથે જ નિકુલ પટેલે કહ્યું કે બહુત હુઈ મહેંગાઈ કી માર અબ કી બાર મોદી સરકાર. આ સૂત્ર સાથે તો તમે સત્તા પર આવ્યા છો ને અત્યારે મોંઘવારી આસમાને છે. બીજું નિકુલભાઈએ કહ્યું એમ કે ભાજપ જે ખાસ આંતરરાષ્ટ્રીય બજારની વાત કરે છે, તો જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઓછા હતા ત્યારે એનો સીધો લાભ જનતાને કેમ ના આપ્યો? કોંગ્રેસના શાસનમાં 140 રૂપિયા પ્રતિ બેરલ ક્રૂડનો ભાવ હતો, ત્યારે 70-75 રૂપિયાની આસપાસ પેટ્રોલ ડીઝલ મળતું હતું. તો અત્યારે ક્રૂડના ભાવ જ્યારે ઘટ્યા છે 80, 90 કે 70, એક સમય તો એવો હતો કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી, ક્રૂડના ભાવ ફક્ત $40 પ્રતિ બેરલ. તો પણ આ સરકારે કદાચ જનતાને એનો લાભ નથી આપ્યો. પણ અત્યારે ખાસ એમણે કહ્યું કે રશિયાથી જો સસ્તું આવતું હતું તો પહેલાં પણ સસ્તું આવતું હતું, અત્યારે પણ તમે ખરીદવાની વાત કરો છો. પણ સાથે એમણે કહ્યું કે ચોક્કસ ભાવ ન ઘટે એની તકેદારી સરકારની છે. અને આત્મનભાઈએ કહ્યું અમે 80 થી 85% ક્રૂડ આયાત કરીએ છીએ અને પ્રતિ બેરલ $100 થી $120 પહોંચે તેવી શક્યતાઓ છે. અત્યારે $80 આસપાસ તો એમનું કહ્યું કે પહોંચી ગયો અને ભાવ વધે એટલે આત્મનભાઈ કહે છે એની નકારાત્મક અસર તો સીધી પડવાની જ છે. ભૂતકાળમાં આટલા ભાવ ક્યારેય નહોતા, હવે સરકાર શું કરશે તે જોવાનું. ને આત્મનભાઈએ કહ્યું એમ કે અત્યારથી જ તૈયારી ક્યાંક કરવી પડશે. ઇનપુટ બિલમાં વધારો થશે અને ઇનપુટ બિલમાં વધારો થાય એટલે સીધી જ ખાદ્ય વધશે, ફુગાવો વધશે, ફુગાવાનો દર વધશે. સાથે એક રાહતની વાત આત્મનભાઈએ કહ્યું છે, ખાદ્ય ચીજોના ભાવ એટલા વધે તેવું નથી, એટલે એની ચિંતા નથી કરવાની. પણ સીધી અસર જે પેટ્રોલ અને ડીઝલ પર પડશે ને એની જે સાઈડ ઇફેક્ટ થશે એના માટે કદાચ તૈયાર રહેવું પડશે. પણ એકંદરે હવે ભારત
સામે કેટલો પડકાર છે અને ભારત કેટલી આ પડકારને પહોંચી વળે છે એ જોવાનું રહેશે. પણ ડિપેન્ડ આખું આ યુદ્ધ ક્યાં સુધી ચાલે છે, ઈરાન ક્યાં સુધી ટક્કર ઝીલી શકે છે અથવા અમેરિકા શું પગલાં ભરે છે એની પર રહેશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. હિરેન કોટક, ડોક્ટર નિકુલ પટેલ, આત્મન શાહ ત્રણે જોડે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. નમસ્કાર. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી યુદ્ધની વાત કે જે યુદ્ધમાં જે મોંઘવારીનો માર છે એમાં ભારત સામે કેટલો મોટો પડકાર છે. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.